નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 12 વિષય ગુજરાતીના કાવ્ય નંબર 3 દમયંતી સ્વયંવર કાવ્યના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેવું। કાવ્યનું નામ છે દમયંતી સ્વયંવર। સાહિત્ય કૃતિનો પ્રકાર આખ્યાન ખંડ અને કવિ છે પ્રેમાનંદ, જેમના વિશે વધુ માહિતી તમે અહીંથી મેળવી શકો છો। શબ્દની સમજૂતી છે તે વિદ્યાર્થી મિત્રો તમારે લખી દેવાની રહેશે। સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના એક એક વાક્યની અંદર ઉત્તર લખો। દમયંતી પોતાના પિતા આગળ કઈ રીતે મૂંઝવણ રજૂ કરે છે? દમયંતી પોતાના પિતા આગળ મંડપમાં પોતાને 5 નળ દેખાતા હોય સાચા નળને કઈ રીતે ઓળખવા એ અંગેની મૂંઝવણ રજૂ કરે છે। પ્રશ્ન નંબર 2, સ્વર્ગમાંથી કયા કયા દેવ સ્વયંવરની અંદર આવ્યા છે? તો સ્વર્ગમાંથી ઇન્દ્ર, વરુણ, વાહિની અને યમરાય એમ 4 દેવો સ્વયંવરની અંદર આવ્યા છે। પ્રશ્ન નંબર 3, ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને સી યુક્તિ બતાવે છે? તો ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને એ યુક્તિ બતાવે છે કે તેમની આંખો પલકારો નહીં કરે, તેમના વસ્ત્રો એટલે કે વિરજ એટલે કે સ્વચ્છ હશે અને તેઓ અંતરિક્ષની અંદર ઊભા હશે। પ્રશ્ન નંબર 4, કળિયુગને નળના શરીરમાં પ્રવેશવાનો મોકો સી રીતે મળ્યો? તો એક દિવસ સંધ્યા સમયે નળ જળથી પગ ધોતા હતા, એવામાં તેમની પાની, જે પગનો નીચેનો ભાગ છે તેને મિત્રો પાની કહીએ છીએ, તે પાની કોરી રહી જતા કળિયુગને તેમના શરીરમાં પ્રવેશવાનો મોકો આ પાનીએથી મળી ગયો। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યની અંદર ઉત્તર લખો। ચારે દેવો એકબીજાને શા શ્રાપ આપ્યા? તો ચારે દેવોમાં સૌ પ્રથમ ઇન્દ્રે અગ્નિને શ્રાપ આપ્યો કે તેનું મુખ વાંદરના જેવું થજો। અગ્નિએ ઇન્દ્રને શ્રાપ આપ્યો કે તેનું મુખ રીંછના મુખ જેવું થજો। વરુણે મનમાં યમને શ્રાપ આપ્યો કે તેનું મુખ માંજરાના જેવું થજો। ધર્મે વરુણને શ્રાપ આપ્યો કે તારું મુખ શ્વાન એટલે કે કૂતરાના મુખ જેવું થજો। પ્રશ્ન નંબર 2, નળ અને દમયંતીનો પ્રસન્ન દાંપત્ય પ્રેમ વર્ણવો। તો દમયંતી અને નળ રાજાના લગ્ન થયા, બંને સાથે મળીને સત્ય અને ટેકનું પાલન કરતા હતા, બંને એકબીજાના કાર્યમાં સહભાગી થતા હતા। દમયંતીએ એક સાથે પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો, મધુર કિલકિલાટથી તેમનું આગણું શોભતું હતું। આમ પતિ પત્નીનું પ્રસન્ન દાંપત્ય જીવન સહસ્ત્ર વર્ષો સુધી અવિચળ રહ્યું। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો। દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈને કયા કયા વરદાન આપ્યા? તો દેવોએ પ્રસન્ન થઈને નળ અને દમયંતીને કુલ 9 વરદાન આપ્યા। દરેક દેવે 2-2 વરદાન આપ્યા। સૌ પ્રથમ ઇન્દ્રરાયે નળને લાખો વર્ષ સુધી સુકાય નહીં એવી કમળમાળા આપી, ઉપરાંત એક અશ્વ મંત્ર આપ્યો। એ મંત્ર ઘોડાના કાનમાં બોલતા તરત જ અશ્વ એક દિવસમાં 100 યોજન દોડી શકશે। અગ્નિએ વરદાન આપ્યું કે તું અગ્નિથી દાજીશ નહીં અને તું જ્યારે મને યાદ કરીશ કે તરત જ હું પ્રગટ એટલે કે હાજર થઈશ। ધર્મે વરદાન આપતા કહ્યું, તો જ્યાં સુધી રાજ ભોગવીશ ત્યાં સુધી તારા રાજમાં કોઈને રોગ નહીં થાય અને તારી કથાનું જે વાંચન કરશે તેને ક્યારે જાચવું એટલે કે માગવું નહીં પડે। અંતમાં વરુણે વરદાન આપતા કહ્યું કે તારા રાજમાં સૂકું વૃક્ષ નવપલ્લવિત થઈ જશે અને તું મારું સ્મરણ કરીશ કે તરત જ તારા રાજમાં જળ વરસશે। એ પછી દમયંતીને વર આપ્યો, તારા હાથ અમૃત સ્ત્રવ્યા થજો, એટલે કે તેના હાથમાં કોઈ પણ મૃત વસ્તુ મૂકવામાં આવશે તો તે તરત જ જીવંત થઈ જશે। તો આ પ્રકારનો વિદ્યાર્થી મિત્રો એમને અલગ અલગ વરદાન મળ્યા।
પ્રશ્ન નંબર 2, દમયંતી સ્વયંવર કડવાની કથા તમારા શબ્દોની અંદર લખો. તો વિદર્ભ દેશના રાજા ભીમકે તેમની પુત્રી દમયંતીનો સ્વયંવર યોજ્યો હતો. હંસે દમયંતી આગળ નળ રાજાનું વર્ણન કર્યું હતું. ત્યારથી દમયંતીએ નળને જ વરમાળા આરોપવાનું નક્કી કર્યું હતું. પરંતુ દમયંતીને પરણવા ઉત્સુક ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને જમે નળનું રૂપ ધારણ કર્યું હતું. દમયંતી નળને વરમાળા પહેરાવવા આવી ત્યારે નળ રૂપે આવેલા 4 દેવોએ પોતાની ડોક આગળ કરી. દમયંતી વિમાસણમાં પડી. આમાં સાચો નળ કયો? તેણે પિતા પાસે પોતાની સમસ્યા રજૂ કરી. ભીમકે કહ્યું, તું જ માત્ર આ 5 નળને જુએ છે, બીજું કોઈ નહીં. જે દેવો નળ રૂપે આવ્યા છે તેમની આંખ એક પણ પલકારો નહીં કરે. તેમના વર્ષો એટલે કે વિરજ સ્વચ્છ હશે અને તેઓ અંતરિક્ષમાં ઊભા હશે. દમયંતી આશા સાથે ફરી મંડપમાં પહોંચી, પણ એક એક દેવ પોતાનો કંઠ આગળ કરે. આથી દેવોએ એકબીજાને શ્રાપ આપ્યા. એ પ્રમાણે ઇન્દ્રના શ્રાપથી અગ્નિ વાનરમુખા થયા, અગ્નિના શ્રાપથી ઇન્દ્ર રીંછમુખા થયા, વરુણના શ્રાપથી યમ માંજરમુખા અને ધર્મના શ્રાપથી વરુણ શ્વાનમુખા થયા. આ તો સરસ મજાના 4 વર થયા. ઇન્દ્રને થયું કે આપણે ખોટો વેશ લીધો. યમે કહ્યું, શા માટે તમે લોકોમાં હાંસીને પાત્ર થાઓ છો? અંતે સૌએ એકબીજાના શ્રાપ ભોગ કર્યા. ફરી દમયંતીને 5 નળ દેખાયા. તેણે સૌને તેમને પિતાનું નામ પૂછ્યું તો કહે, વીરસેન, પાંચેયના બાપ. હવે શું કરવું? આ જોઈ તેની દાસી હસી. તેની વિમાસણ દૂર કરવા તેની સખીએ સૂચ્યું, અરે આ કપટી નળને છોડ, હું તને અનેક ગુણિયલ રાજાના નામ ગણાવું. દાસીએ અનેક રાજાના નામ ગણાવ્યા, પણ દમયંતીને એક પણ પસંદ પડ્યું નહીં. એવામાં નારદજી દરેક દેવની પત્નીને લઈને આવ્યા. સૌનું કપટ તેમજ પરણવાની લાલસા ખુલ્લા પડી ગયા. દમયંતીએ તેમને વિનંતી કરી, અમે તમારી ઉપાસના ભક્તિ કરીએ છીએ. તમે મારા પિતા ભીમક છો અને હું તમારી પુત્રી સમાન છું. દેવો લજવાયા. તેઓ મંડપમાં પ્રત્યક્ષ હાજર થયા. દરેક દેવે નળ અને દમયંતીને વરદાન આપ્યા, જે આ પ્રમાણે છે. ઇન્દ્ર લાખ વર્ષ સુધી ન સુકાય તેવી કમળમાળા આપી અને એક અશ્વ મંત્ર આપ્યો. એ મંત્ર સાંભળી અશ્વ એક વિસામામાં 100 યોજન દોડી શકે. અગ્નિનું વરદાન, નળ અગ્નિથી દાઝશે નહીં અને નળ જ્યારે તેને યાદ કરશે ત્યારે તે તત્કાળ હાજર થશે. ધર્મનું વરદાન, નળ જ્યાં સુધી રાજ ભોગવશે ત્યાં સુધી તેના રાજમાં કોઈને પણ રોગ નહીં થાય અને નળની કથાનું જે વાંચન કરશે તેને જીવનમાં કદી જાચવું એટલે કે માગવું નહીં પડે. અંતમાં વરુણનું વરદાન, તારા રાજ્યમાં સૂકું વૃક્ષ નવપલ્લવિત થઈ જશે અને નળ તેને સંભાળશે કે તરત જળ ઉત્પન્ન થશે. દેવોએ દમયંતીને પણ તેના હાથ અમૃત સવિયા થજો એવું વરદાન આપ્યું. એ પછી દેવો વિમાનમાં બેસી સ્વર્ગ ગયા. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનું સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી.